ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 49મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે અશ્વત્થામા વિશે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક એવો જીવ કે જે ચિરંજીવ બન્યો, પણ જેના જીવનમાં બિલકુલ શાંતિ નહોતી. એક મહાભારતનો એવો મહારથી કે જે એકમાત્ર એકલો જ આખા યુદ્ધને કંટ્રોલ કરી શકે એવો પાવર ધરાવતો હતો. એવી મજબૂત ઈચ્છાશક્તિ, એવી નિર્ણય શક્તિ અને એવો મજબૂત ધનુર્વિદ્યા જેની પાસે હતી. પણ એ સૌથી પાપી યોદ્ધા તરીકે પ્રખ્યાત થયો. જેનું જીવન શિવના આશીર્વાદથી શરૂ થયું અને જેના જીવનમાં છેલ્લે શાપ પણ મળ્યો. આવું જીવન એટલે અશ્વત્થામાનું જીવન. તો અશ્વત્થામા વિશે મિત્રો આપણે ગયા મણકાથી જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. હજુ મિત્રો જો કોઈએ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી છે કે જેથી સૌથી પહેલી માહિતી તમને મળી રહે. આખો વિડીયો સંપૂર્ણ જોજો મિત્રો, અને પછીથી તમને યોગ્ય લાગે એવી સરસ મજાની કોમેન્ટ પણ કરજો. તો અશ્વત્થામાના જીવન વિશેની જે બીજી અન્ય વાતો છે એ શરૂ કરીએ એ પહેલાં આપણી પરંપરા પ્રમાણે આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના 8મા શ્લોકનું સૌ પ્રથમ પારાયણ કરીશું અને પછીથી આપણી વાતને આગળ ચલાવીશું. તો પ્રથમ અધ્યાયનો 8મો શ્લોક આ પ્રમાણે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ સૌમદત્તિસ્તથૈવ ચ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દુર્યોધન પોતાના આચાર્ય એવા દ્રોણાચાર્ય પાસે જઈને પોતાના સૈન્યના કયા મહાન વિશેષ મહાનાયકો છે એની એક યાદી ગણાવી રહ્યો છે. એમાં ભગવાન તરીકે દ્રોણાચાર્યની ગણતરી કરી છે, ભીષ્મ છે એટલે ભીષ્મ પિતામહ, કર્ણસ છે એટલે કર્ણની ગણતરી કરી, સમિતિંજય કૃપાચાર્ય એટલે યુદ્ધ વિજયી એવા કૃપાચાર્યની ગણતરી કરી, અને હવે અશ્વત્થામાની ગણતરી કરાવી રહ્યો છે. તો અશ્વત્થામા કોણ છે એના વિશે ગયા મણકાથી આપણે ચર્ચાઓ પાડી છે. એમાં અશ્વત્થામાનો જન્મ થયો ત્યારે એ ઘોડાની હણહણાટી જેવો અવાજ એના મુખમાંથી થયેલો એટલે એનું નામ અશ્વત્થામા પડ્યું. અને એ પછી એ કાર્બી ગરીબીમાં એ ઉછળતો હતો ત્યાં સુધીની વાત સુધી આપણે પહોંચ્યા છીએ. સાથે સાથે મિત્રો એ પણ કહી દઉં કે એ જન્મ્યો ત્યારે એના મસ્તકમાં એક કપાળમાં વચ્ચે એક દિવ્ય મણિ હતો. એના કારણે એનું લલાટ એકદમ દિવ્ય દેખાતું હતું, એક શોભાયમાન રહેતું હતું. અને આ મણિની વિશેષતા એ હતી કે આ મણિના કારણે એ યક્ષ, દાનવ, ગાંધર્વ, રાક્ષસ, કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિથી એ હંમેશા સુરક્ષિત રહેતો હતો, એ અજેય રહેતો હતો. કારણ કે દિવ્ય મણિની એવી તાકાત હતી કે એને કોઈ હરાવી શકે એમ નહોતું. આપણે પણ જાણીએ છીએ કે શિવજીના અંશ તરીકે પૃથ્વી ઉપર જન્મેલા હતા, એટલે એનામાં શિવનું તેજ પણ હતું. નાનપણમાં એણે અનેક ગુરુઓ પાસે દીક્ષા પણ મેળવેલી હતી, અને એમાંય પોતાના પિતા એવા દ્રોણાચાર્ય પાસે એ વિશેષ દીક્ષિત થયું. તો દ્રોણાચાર્ય હસ્તિનાપુર આવ્યા અને કૌરવ પાંડવોના ગુરુ બન્યા. ત્યાં સુધીની વાત ગયા વખતે આપણે કરી હતી. આપણને એ પણ ખબર છે કે અશ્વત્થામાનું જીવન નાનપણ ખૂબ જ કાર્બી ગરીબીમાં વીતેલું. એક દૂધ પણ એણે જોયું નહોતું, અને માતાએ એને જ્યારે ચણાનો લોટ પાણીમાં ઓગાળીને આપ્યો ત્યારે એને દૂધ સમજીને પી ગયેલું. આવી કાર્બી ગરીબી એને જોઈ હતી. પણ મેં કહ્યું હતું ગઈ વખતે કે બાળકના જન્મ પછી માતા પિતા બદલાતા હોય છે,
એમના વિચારો બદલાતા હોય છે, એમના સંજોગો બદલાતા હોય છે. એટલે દ્રોણાચાર્યે વિચાર્યું કે જો આ રીતે જ હું વનમાં રહીને જીવીશ તો મારી વિદ્યા અને બધું જ મારું ખલાસ થઈ જશે, એટલે હવે મારે રાજ્યાશ્રય સ્વીકારવો જોઈએ. અને માટે એમણે પોતાના અંગત મિત્ર એવા દ્રુપદના ત્યાં ગયા. આપણે દ્રુપદની જ્યારે વાતચીત કરી ત્યારે આ બધી વાતો કરી ચૂકેલા છીએ, એટલે પુનરુક્તિનો દોષ હું નથી વળતો, પણ જરા યાદ કરાવી દઉં કે ત્યાં એમનું અપમાન થયું, અને એ અપમાન આ અશ્વત્થામાએ પણ જોયું, અને ત્યારથી એના મનમાં એક પ્રતિશોધની એક જ્વાળા એના મનમાં પ્રજ્વલિત થઈ. પછીથી તો દ્રોણાચાર્યે કૌરવ પાંડવોને દીક્ષિત કર્યા, એમની સાથે સાથે અશ્વત્થામા પણ જોડાયો, એને પણ દીક્ષિત કર્યો. અને પછીથી એના માટે ગુરુદક્ષિણા જ્યારે માગી, અને ગુરુદક્ષિણામાં કહ્યું કે જાઓ પેલા દ્રુપદને ચેન બાંધીને રહી આવો, ત્યારે કૌરવ પાંડવો બંને ગયા. કૌરવો પહેલાં ગયા પણ એ પરાજિત થઈને પાછા આવ્યા. પછી પાંડવો ગયા અને એમાં અર્જુન સફળ થયો અને દ્રુપદને બાંધીને રહી આવ્યો. અને એ પછીથી દ્રોણાચાર્ય શરત મુજબ એની પાસેથી દક્ષિણનું રાજ્ય મેળવી લીધું, અને દક્ષિણના રાજ્ય ઉપર અશ્વત્થામાનો રાજ્યાભિષેક કર્યો. આમ જેને નાનપણમાં દૂધ શું કહેવાય એ ખબર નહોતી, અને દૂધ માટે જેને લાચારી કરવી પડતી હતી, ભીખ માગવું પડતું હતું, એવો અશ્વત્થામા હવે દક્ષિણનો રાજા બની ગયો, અને ત્યાં પોતાની સમૃદ્ધિથી એ રાજ કરવા માંડ્યો. હવે મિત્રો, દ્રોણાચાર્યમાં એક જો મોટામાં મોટો દોષ હોય તો એ પુત્ર મોહનો દોષ હતો. આ પુત્ર મોહના દોષના કારણે એ હંમેશા એવું વિચારતા હતા કે અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી તો બનાવવાનો જ છે મારે એને, કારણ કે એનામાં જિજ્ઞાસા છે, ચપળતા છે, ચાલાકી વધારે છે, પણ મારે મારા દીકરાને કંઈક વિશેષ શીખવવું છે. જો બીજા બધા કરતાં અર્જુન આ બાબતમાં સાવધ હતો કે ગુરુ પાસેથી કેમ વધારે શીખી લેવાય, અને એટલે એ સતત ગુરુના સાનિધ્યમાં રહેતો હતો, સતત ગુરુપુત્ર એવા અશ્વત્થામાના સાનિધ્યમાં રહેતો હતો. એટલે એક વખતે દ્રોણાચાર્ય અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર કેવી રીતે ચલાવવું એનું જ્ઞાન આપતા હતા. અર્જુન ત્યાં જઈ ચડ્યો એટલે અર્જુનને પણ એ બ્રહ્માસ્ત્રનું જ્ઞાન એમણે શીખવાડ્યું. હવે બ્રહ્માસ્ત્ર કેવી રીતે છોડી શકાય એ તો આચાર્યએ બતાવી દીધું, એટલે અર્જુને અને અશ્વત્થામાએ બંને શીખી દીધું. પછી અશ્વત્થામા ત્યાંથી જતો રહ્યો. પણ અર્જુનને જિજ્ઞાસા થઈ કે આ બ્રહ્માસ્ત્ર કેવી રીતે પાછું વાળી શકાય, છોડી તો શકાય પણ એને પાછું કેવી રીતે વાળી શકાય એ પણ તમે ગુરુજી મને શીખવાડો. અર્જુનની જિજ્ઞાસા, એની તત્પરતા અને એની ગુરુભક્તિ જોઈને દ્રોણાચાર્ય એ પણ એને શીખવાડ્યું. આપણને એમ થાય કે કેમ અશ્વત્થામા ના શીખ્યો, તો અશ્વત્થામાના મનમાં એવું છે કે મારા પિતાજી છે, ઘરના જ ગુરુ છે, પછી ક્યાં ક્યાં પ્રશ્ન છે, એટલે જ્યારે શીખવું હશે ત્યારે શીખી લેવાશે. અને આવી એક બેદરકારીના કારણે એના જીવનમાં એક બહુ મોટો પ્રસંગ બનવાનો છે. પછી પ્રસંગની પછી આપણે વાતચીત કરીએ છીએ, પણ બ્રહ્માસ્ત્ર કેવી રીતે પાછું વાળવું એ અર્જુન શીખી દીધું. અને એનું પરિણામ એ આવ્યું કે બ્રહ્માસ્ત્ર કેવી રીતે મૂકી શકાય અને કેવી રીતે પાછું વાળી શકાય એનું સંપૂર્ણ જ્ઞાન અર્જુનને થઈ ગયું, અને આ એને જીવનમાં કામમાં પણ લાગ્યું. એવું કહેવાય છે કે અશ્વત્થામા એવો બળવાન હતો, એવો મહારથી હતો કે એ એકલો જ આખા યુદ્ધને કંટ્રોલ કરી શકે એવો હતો. જો એને પહેલા દિવસે સેનાપતિ બનાવ્યો હોત તો આખી પાંડવ સેનાને એ એકલો કંટ્રોલ કરી શકત, એટલો એ મહારથી હતો. પણ વિધિમાં જે મંજૂર હોય એ જ બધું થતું હોય છે. એ પ્રમાણે અશ્વત્થામા પોતાના પિતાની સાથે રહીને એ કૌરવ પક્ષે રહીને યુદ્ધ કરવા માટે તૈયાર થયો, અને સંપૂર્ણ યુદ્ધ એ રીતે લડ્યો. હવે દ્રોણાચાર્ય સેનાપતિ બન્યા, અને પછી અમે કાળો કેર વર્તાવી દીધો પાંડવ સૈન્ય ઉપર, અને પાંડવ સૈન્ય ઉપર એવો કાળો કેર વર્તાવ્યો કે પાંડવો પોતે ત્રાહિમાન થઈ ગયા, કૃષ્ણ પણ ત્રાહિમાન થઈ ગયા. ત્યારે કૃષ્ણે યુક્તિ બતાવી
કે આચાર્યને જો યુદ્ધમાં પરાસ્ત કરવા હોય તો એમને પુત્રમોહ વધારે છે, માટે જો એમનો પુત્ર મરાયો એવી વાત જાણશે તો જ આચાર્ય આ યુદ્ધમાંથી વિમુખ થશે. એ સિવાય દ્રોણાચાર્યને રોકવા એ કોઈના માટે શક્તિમાન નથી. એના માટે બધા પાંડવોએ વાત સ્વીકારી લીધી અને પછીથી યુધિષ્ઠિરને પણ તૈયાર કરી દીધા કે તમારા આમાં પણ સામેલ થવાનું છે. યુધિષ્ઠિર તો સત્ય વચની હતા, એ સત્ય જ સિવાય કશું બોલતા નહોતા, પણ એનો પણ ઉપાય કૃષ્ણે યોજી રાખેલો. એટલે એક અશ્વત્થામા નામનો એક મોટો હાથી હતો, એને ભીમસેને મારી નાખ્યો અને પછી બધી વાત ફેલાવી દીધી કે અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા હતઃ. અશ્વત્થામા હતઃ એવું સાંભળ્યું એટલે દ્રોણાચાર્ય ઢીલા પડ્યા અને પછી ચારેકોર જ્યારે અવાજ આવ્યો ત્યારે એમને એમ થયું શું મારો પુત્ર મરી ગયો? જો મારો પુત્ર મરી ગયો તો પછી મારે જીવીને શું કરવાનું અને કોના માટે મારે યુદ્ધ કરવાનું? માટે હવે મારે યુદ્ધ કરવું નથી એમ કરીને એક બાજુ બેસી ગયા. અને એ જ્યારે બેસી ગયા ત્યારે વિધિના નિયમ પ્રમાણે ધૃષ્ટદ્યુમ્ને આવીને એમનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ સમાચાર બહુ પાછળથી અશ્વત્થામાને મળ્યા અને જેવા સમાચાર મળ્યા કે અશ્વત્થામા આખો બદલાઈ ગયો. અત્યાર સુધીમાં એ દ્રોણાચાર્યની સાથે રહીને કૌરવોને સાથે રહીને યુદ્ધ કરતો હતો. આમ તો નાનપણથી દુર્યોધનનો મિત્ર તો બની જ ગયેલો હતો, પણ આજે દુર્યોધનના પડખે રહીને યુદ્ધ કરતો હતો. પણ હવે પછી એ આખો અશ્વત્થામા બદલાયો અને એ અશ્વત્થામા બદલાયો એટલે કેવો થયો એની વાત આપણે 50મા મણકામાં કરીશું. પણ હજુ સુધીમાં જો મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી અને આખા વિડીયોને જોઈને એને લાઈક શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરજો. 50મા મણકામાં આપણે અશ્વત્થામાને કેવી રીતે શાપ મળ્યો અને કેવી રીતે ચિરંજીવ બન્યો એની સરસ મજાની વાતો કરવાના છીએ. તો આપણે 50મા મણકામાં મળીએ. ત્યાં સુધીમાં સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.